આણંદ શહેરમાં નિર્માણ થનારી સિવિલ હોસ્પિટલ કન્સ્ટ્રક્શન સાઇટની આજે ધારાસભ્ય યોગેશ પટેલે મુલાકાત લઈ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સાથે હોસ્પિટલના નિર્માણ અંગે ચર્ચા કરી અને જરૂરી સૂચનાઓ પણ આપી હતી। આણંદ શહેરમાં 145 કરોડના ખર્ચે સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય હોસ્પિટલનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। આજે ધારાસભ્ય યોગેશ પટેલ, નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ પટેલ સિવિલ હોસ્પિટલ કન્સ્ટ્રક્શન સાઇટની મુલાકાત લીધી હતી અને નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું અને સિવિલ હોસ્પિટલનું કામ ઝડપથી પૂર્ણ થાય અને જિલ્લાની પ્રજાને અત્યાધુનિક આરોગ્ય સુવિધાઓ મળે એ માટે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને જરૂરી સૂચના પણ આપી હતી। ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું કે આગામી 31 ડિસેમ્બર 2025 પહેલાં સિવિલ હોસ્પિટલનું કામ પૂર્ણ થાય અને જિલ્લાની પ્રજાને અત્યાધુનિક સુવિધાઓ મળે એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે અને આગામી 1 વર્ષની અંદર સિવિલ હોસ્પિટલનું કન્સ્ટ્રક્શન પૂર્ણ કરવા માટે ખૂબ જ ઝડપથી કામ ચાલુ રહ્યા હોવાનું જણાવ્યું હતું। ધારાસભ્યની સાથે મિની સિવિલ હોસ્પિટલના સીડીએમ ડૉક્ટર અમર પંડ્યા અને કોન્ટ્રાક્ટર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વ નેતા અને ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન હતું કે દરેકને સ્વાસ્થ્યની પૂર્ણ સુવિધા મળે। એ હેતુસર આણંદ જિલ્લામાં એક ભવ્ય મોટી અદ્યતન હોસ્પિટલ બનાવવા માટેનું એમનું જે સંકલ્પ હતો એ સંકલ્પ અત્યારે પૂરીપૂર્ણ થવા જઈ રહ્યો છે। હાલના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબના સહિયારા પ્રયત્નોથી અને સહકારથી આજે આણંદ જિલ્લામાં આણંદ જિલ્લાની જનરલ હોસ્પિટલ નિર્માણ થવા જઈ રહી છે। ત્યારે અમે સર્વ અહીંયા આવ્યા છે। જલ્દીથી જલ્દી આ હોસ્પિટલ બને અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આણંદ જિલ્લાની સેવામાં આ હોસ્પિટલ 31મી ડિસેમ્બર 2025 પહેલાં જે મૂકવાનો જે સંકલ્પ લીધો છે એ સંકલ્પને અમે પૂરો કરવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છે અને જેમાં આણંદ જિલ્લાના લોકો માટે તમામ પ્રકારની સુવિધાઓ મળે તેવી અદ્યતન હોસ્પિટલ બને એના માટે આજે ચર્ચા વિચારણા કરેલ છે। આ પ્રસંગે મારા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તથા અમારી સમગ્ર સંગઠનની ટીમ હાજર રહી છે અને આ પ્રોજેક્ટમાં જે કંઈ સૂચનો હતા એ આદરણીય કોન્ટ્રાક્ટરશ્રીને અને પીઆઈઓના અધિકારીઓ જોડે અમે ચર્ચા કરેલ છે।